ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ ગુરુ અને શિષ્યોની છે। થોડો આનંદ આવે એવી, હસવું આવે એવી વાર્તા છે, મજા આવશે તમને ભાઈ બહેનોને। એક આશ્રમની અંદર એક સંત હતા, ગુરુજી, અને એમના 4 શિષ્યો હતા। હવે એક દિવસ એક સંસારી ભાઈ આશ્રમ પર આયા અને આઈને કે છે, ગુરુજી, મારી એવી ઈચ્છા છે કે તમે કાલે અમારા ગામ અમારા પ્રસંગમાં પધરામણી કરો। હવે શિષ્યએ, માના ગામના જે ભાઈ હતા, જે કાયમ સત્સંગમાં આવતા હતા, એ ભાઈએ બહુ જીદ કરી કે ગુરુજી તમે આવો ને આવો જ અમારા ગામ, તમારી પધરામણી કરો, તમે ને તમારા શિષ્યો બધાય આવજો। ગુરુજી કહે છે ભલે। હવે ગુરુજી પધારવાના હતા એટલે આખા ગામ લોકોને એ ભાઈએ આમંત્રણ આપેલું કે અમારા ગુરુજી પધારવાના છે, આખી રાત સત્સંગ ચાલવાનો છે, તો તમે બધા આખા ગામ લોકો સત્સંગમાં આવજો। અને આ બાજુ ગુરુજીને આમંત્રણ આપેલું, ગુરુજી તમે સાંજ સુધીમાં પધરામણી કરી દેજો, આખું ગામ રાત્રે તમારા સત્સંગમાં આવવાનું છે। ગુરુ કહે છે ભલે। હવે ગુરુજીને ગામમાં આવવા માટેની એ ભાઈએ વ્યવસ્થા કરી દીધેલી। એક ભાઈને ગાડું લઈને મોકલેલા કે ગુરુજીને એમના શિષ્યોને સમયસર પોતાના ગામ પહોંચાડે એ માટે। જેવું ગાડું આશ્રમના દ્વારે આવીને ઊભું રહ્યું એટલે શિષ્યો કે છે, ગુરુજી ફલાણા ગામના ભગતે ગાડું મોકલું છે, આપણે એમના કાર્યક્રમમાં જવાનું છે ને? ગુરુજી કે છે જી। બધી તૈયારી કરી દીધી। ગુરુજી એક હાથમાં જોડી, પોતાની લાકડી, કમંડળ બધું લઈને આયા અને એમના 4 ચેલાઓએ આયા, શિષ્યો। ગુરુજીએ લાકડી ગાડામાં મૂકી, કમંડળ મૂક્યું, પોતાની જોડી મૂકી અને પછી ગુરુજી ગાડામાં બેઠા। હવે પહેલા એવો નિયમ હતો કે ગુરુ જ્યાં બેઠા હોય એ સ્થાન પર શિષ્યો જોડે ન બેસી શકે। ગુરુજીનું સ્થાન થોડું ઊંચું અને શિષ્યોનું સ્થાન થોડું નીચું હોય। હવે ગુરુજી ગાડામાં બેઠા એટલે શિષ્યો ગાડામાં બેસી ન શકે, એટલે જેમ જેમ ગાડું આગળ ચાલતું હતું એમ એમ શિષ્યો પાછળ પાછળ ચાલતા હતા। હવે ગુરુજીને ગાડામાં બેઠા બેઠા નિંદર આવવા લાગી એટલે ગુરુજીએ વિચાર્યું કે આખી રાત સત્સંગ કરવાનો છે, તો લાય ગાડામાં આરામ કરી લો, થોડી વાર સૂઈ જાઉં, જેથી આખી રાત સત્સંગ કરવામાં શરીર થોડું સાથ આપે। એટલે ગુરુજી ગાડામાં સૂઈ ગયા અને શિષ્યોને કીધું, બેટા ગામ આવે ને એ પહેલા મને જગાડી દેજો। શિષ્યો કે ભલે। ગાડું આગળ આગળ જતું હતું, શિષ્યો પાછળ પાછળ જતા હતા। ગામનું પાદર નજીક આવ્યું એટલે શિષ્યોએ ગુરુજીને જગાડ્યા, ગુરુજી જાગો, ગામ હવે નજીક આવ્યું, ગામને પાદરે લોકો સામૈયા કરવા આવશે, એટલે તમે તૈયાર થઈને બેસી જાઓ ગાડામાં। જેવા ગુરુજી જાગ્યા, જોયું તો ગુરુજીની લાકડી નથી। એટલે ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, લાકડી ક્યાં ગઈ મારી? તે કે ગુરુજી એ તો થોડું ગાડું આપણા આશ્રમથી આગળ નીકળ્યું, તરત જ ગાડું હલહલ કરતું હતું તો તમારી લાકડી પડી ગઈ હતી। ગુરુજી કે લઈને લેવાય લાકડી? ઈ કે ગુરુજી તમે લાકડી લેવાનું ક્યાં કીધું હતું? તમે તો એવું કીધું હતું કે ગામ નજીક આવે એટલે મને જગાડ દેજો। તમે લાકડી લેવાનું કીધું હતું તો ન લેવાય ને પછી અમારાથી, કીધું નતું તો। ગુરુજી મનમાં વિચારે હે કેવા શિષ્યો હે, કઈ નહીં, જવા દો, લાકડી જતી ને। આમ નજર કરી તા કમંડળે નહીં। ગુરુજી કે મારું કમંડળ ક્યાં ગયું? ઈ કે છે કે ગુરુજી ગાડું હલતું હતું ને તો તમારું કમંડળે હલતા હલતા દળીને પડી ગયું ગાડામાંથી। ઈ આપણા આશ્રમથી 2 ખેતરવા દૂર આયા ને પડી ગયું હતું। ગુરુજી કે તમે લીધું કેમ નહીં મારું કમંડળ?
એ કે તમે ક્યાં કીધું તું ગુરુજી કે મારું કમંડળ લઈ લેજો? એવું તમે તો એવું કીધું તું કે ગામનો પાદર નજીક આવે એટલે મને જગાડજો. તમારી આજ્ઞા વગર તો અમારે કોઈ કામ ન કરાય ને. ગુરુજી કે છે અરે રે, આ શિષ્ય તો ખરા હે. કઈ નહીં, ચલો હવે તૈયાર થઈને જોડી બોડી હરખી કરી દઉં, જેથી ગામનું પાદર આવે એટલે ગાડામાંથી નીચે ઉતરી જાઉં. બધા સામયું કરવા આવે એ પહેલા જોયું તો ગુરુજીની જોડી એ નહીં. ગુરુજી કે મારી જોડી ક્યાં ગઈ? ઈ કે છે ગુરુજી તમારી જોડી તો અહીંથી 2 ખેતરવા દૂર જ પડી. ગુરુજી કે એની અંદર મારા કપડા હતા, મારો સામાન હતો, મારી જોડી પડી ગઈ તો તમે લીધી કેમ નહીં? શિષ્યો કે તમે ક્યાં કીધું તું ગુરુજી કે મારી જોડી પડી જાય તો લઈ લેજો? તમે તો એવું કીધું તું કે ગામનું પાદર આવે એટલે મને જગાડજો. ગુરુજી મનમાં કે હે ભગવાન, તે મને 4 શિષ્યો આપ્યા પણ ચેવા બુદ્ધિ વગરના આપ્યા હે. મારી લાકડી પડી ગઈ તોય ન લીધું, મારું કમંડળ પડી ગયું તોય ન લીધું, મારી જોડી પડી ગઈ તોય ન લીધી. ભગવાન આ લોકોએ કેવા હારા બુદ્ધિ વગરના હે. હવે મારે આમને હરખી રીતે સમજાવવું પડશે. એટલે ગુરુજીએ કીધું જો હવે કોઈ પ્રકારની ગડબડ ન કરતા, આપણે ફલાણા ભગતના ત્યાં જવાનું છે, ત્યાં આખી રાત આપણો સત્સંગ ચાલશે અને સવારે આપણે ત્યાંથી નીકળીશું આપણા આશ્રમ જવા માટે. પણ હવે પછી ગાડામાંથી કંઈ પણ વસ્તુ નીચે પડે લઈને ગાડામાં નાખી દેવાનું. આ મારી આજ્ઞા છે. મૂકી દેવાનું ગાડામાં. કંઈ પણ નીચે પડે તો લઈને ગાડામાં મૂકી દેવાનું. પેલા 4 શિષ્યો કે ભલે ગુરુજી, જેવી તમારી આજ્ઞા. ગામને પાદરે ગયા, ધામધૂમથી હામૈયા કર્યા ભગતે. આખી રાત સરસ સત્સંગ ચાલ્યો. સવાર પડી એટલે ગુરુજીએ બધા ભક્તો જોડેથી વિદાય લીધી કે છે હવે અમે અમારા આશ્રમ પર જઈએ. તો પેલા ભગતે ગાડું તૈયાર કરીને આપ્યું. ગુરુજી, આ ગાડું તમને મૂકી જશે તમારા આશ્રમ પર. ગુરુજી ગાડામાં બેઠા, ગાડું આગળ જતું હતું અને 4 શિષ્યો પાછળ જતા હતા. ગુરુજીએ શિષ્યોને કીધું દેખો બેટા, આખી રાત હું જાગ્યો છું ને એટલે મને નીંદર આવે છે, એટલે હું સૂઈ જઉં છું. આપણું આશ્રમ આવે એટલે મને જગાડજો. અને ખબર છે ને, કઈ પણ વસ્તુ ગાડામાંથી પડી જાય તો લઈને ગાડામાં મૂકી દેવાની. શિષ્યો કે ભલે. ગુરુજીએ એક બાજુ જોડી મૂકી, કમંડળ મૂક્યું, હે ને, લાકડી મૂકી એમની, જે ભક્તોએ સોગાતમાં આપ્યું તું બધું એમને. કોઈએ લાકડી આપી, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ વસ્ત્રો આપ્યા હતા, કોઈએ જોડી આપી હતી, કોઈએ ભોજન કરવાનું પાત્ર આપ્યું હતું. જે કઈ ગુરુજીને સોગાતમાં મળ્યું હતું એ બધું ગાડામાં મુકાયું ગુરુજીએ. અને ગાડામાં મુકાયા પછી શિષ્યોને ફરી યાદ અપાયું, યાદ રાખજો આમાંની એક કઈ વસ્તુ નીચે પડવી ન જોઈએ, અને પડી જાય તો તમારે મને જગાડવાની જરૂર નથી, લઈને અંદર મૂકી દેવાનું. શિષ્યો કે હા ગુરુજી, તમે એકવાર કીધું એટલે અમને ખબર પડી જાય કે ગાડામાંથી કઈ પણ પડે તો લઈને આપણે ગાડા મૂકી દેવાનું. ગુરુજી કે ભલે. તો હવે હું આરામથી સુઈ જાઉં? તો કે હા સુઈ જાઉં ગુરુજી, આશ્રમ આવે એટલે જગાડીશું. થોડે દૂર ગામથી આગળ ગાડું નીકળ્યું. 2-3 કલાક થઈ. ગાડું આગળ જતું હતું, શિષ્યો પાછળ જતા હતા. એટલી વારમાં ગાડાની સાથે જે જોડાયેલા બળદો હતા, જે ગાડું ચલાવતા હતા, એ બળદોએ પોદરા કર્યા. તો જેવો બળદોએ પોદરા કર્યા એટલે એક શિષ્ય બીજા શિષ્યને કહે ગુરુજીએ કીધું તું કઈ પણ પડે તો લઈને ગાડામાં મૂકી દેવાનું. તો પેલો બીજો શિષ્ય ત્રીજા શિષ્યને કહે લઈ લે આ પોદરા, ગાડામાં મૂકી દે. તો બાકીના જે બીજા 2 શિષ્યો હતા એ 2 બાજુથી પોદરા લઈને મંડા ગાડામાં નાખવા. હવે ખોબે પોદરા લઈને ગાડામાં નાખવા માંડ્યા. હવે છાણ જે હતું ને એ લીલું હતું, બળદનું ગોબર. પોદરા એટલે એ બળદનું જે ગોબર હતું ને એ લીલું હતું. એટલે ગુરુજીના ધોતિયા ઉપર જેવું છાણ પડ્યું એટલે ગુરુજીને લીલું લાગવા માંડ્યું, ભીનું લાગવા માંડ્યું. ગુરુજીએ આંખ ખોલી કે આવું ઠંડુ શું લાગે છે? તો જે ગુરુજીએ આંખ ખોલી, ગુરુજીએ જોયું કે ગાડામાં તો છાણ પડેલું હે, પોતાના ધોતિયા ઉપર ને પોતાના વસ્ત્રો ઉપર. ગુરુજી કે છે મૂર્ખાઓ,
આ બળદનું ગોબર, બળદનું સાણ શું કામ ગાડામાં નાખો હો? પેલા શિષ્યો કે તમે નતું કીધું ગુરુજી જે કઈ પડે લઈને ગાડામાં નાખી દેવાનું? તો આ બે બળદોએ પોદરા કર્યા એટલે અમે એ પોદરા લઈને ગાડામાં નાખી દીધા. ગુરુજી કે મૂર્ખાઓ, મેં વસ્તુનું કીધું તું કે કોઈ પણ વસ્તુ પડે તો લઈને ગાડામાં મૂકી દેજો. આ છાણને તમારે શું કરવું છે? ગોબરને જે લઈને તમે ગાડામાં નાખ્યું અને દેખો તમે મારી શું હાલત કરી દીધી. ગોબર ગોબર. હે ભગવાન, ક્યાં તે મને આવા શિષ્યો આપ્યા હે? ગુરુજી કે થાકી ગયો હું ભગવાન, હું આવા શિષ્યોથી. તો દેખો આ વાર્તાની અંદર શું સાર છે? આ વાર્તાની અંદર એ સાર છે કે મનુષ્ય કોઈ ને કોઈ ધર્મ સાથે જોડાય છે અને દરેક ધર્મની અંદર કંઈક ને કંઈક આપણને જ્ઞાન આપે છે. ઘણી આત્માઓ એવી છે જે એ ધર્મના જ્ઞાનને પૂરું સમજતી નથી અને બસ એમ નામ ભગવાન શ્રી રામે આમ કીધું એટલે આમ કરવાનું, ભગવાન શ્રી કૃષ્ણએ આમ કીધું એટલે આમ કરવાનું, શિવે આમ કીધું એટલે આમ કરવાનું. પોતાના અર્થને ભગવાન શું કહેવા માંગે છે રામાયણમાં કે મહાભારતના શાસ્ત્રમાં કે શ્રીમદ ભગવત ગીતાના શાસ્ત્રમાં ભગવાનનો કહેવાનો ભાવ શું એ નહીં સમજતા. ભગવાને કીધું એટલે કરવાનું, જેમ ગુરુજીએ કીધું એટલે કરવાનું. હવે પોદરા થોડા ગાડામાં નાખવાના હોય? ચીજ વસ્તુઓ માટે ગુરુજીએ કીધું તું ને, કઈ પોદરા લઈ લેજો એવું થોડું કીધું તું. એમ દરેક ધર્મની અંદર સાધુ સંતો ગુરુઓ આપણને સારું સારું જ શીખવાડે છે અને સારું સારું જ જ્ઞાન આપે છે અને સારા જ કર્મ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે એમના જ્ઞાનને, એમની પ્રેરણાને પૂરું સમજી નથી શકતા અને આપણી જે જડ બુદ્ધિ છે એનો જ ઉપયોગ કરીએ છીએ અને જડતાથી જ ચાલીએ છીએ. તો જ્યારે પણ કોઈ પણ ધર્મનો જ્યારે તમે સત્સંગ સાંભળવા બેસો તો મન અને બુદ્ધિને પૂરી એકાગ્રતા સાથે બેસો. એ સંત કે એ વ્યક્તિ કે એ શાસ્ત્ર આપણને શું સમજાવવા માંગી રહ્યા છે, શું આપણને પ્રેરણા આપી રહ્યા છે, એ પૂરેપૂરું મન બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એ પ્રેરણાને આપણી જીવનની અંદર લાવવાની છે. તો આપણું જીવન પરિવર્તન થાય, સુખમય બને. આવી જ આધ્યાત્મિક પ્રેરણાઓ સાંભળવા માટે અમારી ચેનલ છે બીકે પ્રિયાબેન, એને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને જ્યારે પણ સમય મળે તો આ વાર્તાઓ અવશ્ય સાંભળજો. તમને અંદરથી જે સારું લાગે એ પ્રેરણા લેજો અને ક્યારેક કંઈક ન સારું લાગ્યું તો એને જતું કરી દેજો. અમારો ધ્યેય તો પૂરેપૂરો બસ એક જ છે કે કોઈ ને કોઈ રીતે તમારા સુધી સારા વિચારો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, તમને સારી પ્રેરણા આપીએ અને તમારું જીવન સારું બનાવવાનું કોશિશ કરીએ. અમારાથી થતો અમે પુરુષાર્થ કરીએ છીએ. પરમાત્માનું જ્ઞાન ડાયરેક્ટ આપીએ તો કદાચ તમને થોડું અઘરું લાગે, સમજમાં આવે ના આવે, તો પરમાત્માનું જ્ઞાન કોઈને કોઈ વાર્તા દ્વારા અમે સાર રૂપે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બ્રહ્માકુમારી બહુ સુંદર સંસ્થા છે અને ત્યાં સુંદર જ્ઞાન આપવામાં આવે છે. બ્રહ્માકુમારીમાંથી જ આ બધું જ્ઞાન લઈને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. તો તમારી આજુબાજુ જો કોઈ સંસ્થા નજીક હોય બ્રહ્માકુમારી તો અવશ્ય આપ સમય નીકાળીને ત્યાં જશો એવી અમારી આશા છે અને કંઈક સારું શીખશો અને કંઈક સારું જીવન બનાવશો. ઓમ શાંતિ.